અમારા ગામનો મેથરાનો દરિયો છે, જુઓ તમે. અને ફરતું લોકેશન તમને દેખાડું. હા, મેં જે દેખાય ને એ આપણે ભેલો દરિયા કિનારે ગણપત દાદા છે બેહાડેલા, જુઓ તમે. જવા મારો મિત્રો બધા વહી આવે છે દરિયા મોજ કરવા મેથરાના ગામના. સ્વાગત છે ને. આજે અમારા મેથરાનો દરિયાનો તમને વ્યૂ બતાડવાના છે. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાળકો મેચ રમે, જુઓ તમે દરિયા કિનારે. આ દરિયાની ભેગ છે અને નીચે આ રીતનો દરિયો છે, તમે જુઓ લોકેશન આનું. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો, તમને સંપૂર્ણ વ્યૂ દેખાડશું મેથરાનો દરિયા કિનારો. જુઓ તમે મોટા મોટા ભેખાડા. આ રીતના દરિયાના મોટા મોટા પથ્થર છે, જુઓ તમે. અમારા દરિયા મેથરા દરિયા કિનારે આમી મોટી ભેગ, મોટા પથ્થર જુઓ તમે. ફરવા માટેનું સ્થળ હો ભાઈ દરિયો મેથરા એટલે. દરિયામાં મહાદેવની શિવલિંગ છે, જુઓ તમે. હર હર મહાદેવ મહાદેવ. દરિયાને અહીં કાંઠે છે ને શિવલિંગ છે, જુઓ તમે. મોટા મોટા ભેગ અને પથ્થર તમે જોઈ લો, આ રીતના છે દરિયા કિનારે. અત્યારે પાણી આવે છે દરિયાનું, મજા આવે છે એકદમ સપાટી. અને પથ્થરો નહીં પાછો, જુઓ તમે સામે જે દેખાય નહીં. મસ્ત વ્યૂ આવે છે મેથરાના દરિયા કિનારે. અહીંયા મોટા મોટા પથ્થર છે અને સામે છે ને મોટી ભેગ છે. આ રીતનું વ્યૂ છે. પથ્થર જેવો હળંગ છે, કઈ રીતનો છે તમને કન્ટિન્યુ દેખાડું. આ હળંગ પથ્થર છે દરિયામાં. જો અત્યારે દરિયો ભરાય છે અમારા મેથરા ગામનો. જો હળંગ પથ્થર.
સામે જે દેખાય ને એ ઊંચા કોટડા ચામુંડમાનું ધામ છે, પણ આ વરસાદના વાતાવરણના હિસાબે નથી દેખાતું બહુ. સામે જે દેખાય ને ઊંચા કોટડા છે. આ રીતની ભેગ છે ને અંદર ભોંયરા છે. આપણે ભોંયરા જોવા જઈએ હવે. તો આ રીતના બધા ભોંયરા છે ને સામે છે ને કબૂતર બેઠા છે. અને ઝૂમ કરીને દેખાડી જો. હવે છે ને આપણે આ ભોંયરા છે ને એ જોવા જવાના છે. તો આ રીતના પછી નીકળીને આ જોવા ભોંયરા છે. ઝૂમ કરીને જોઈએ આપણે ભોંયરા. અમારે દરિયા કિનારે આવવાનું હોય તો તળાજા તાલુકાનું મેસરા ગામ છે. એના દરિયા કિનારે તમારે જોવું હોય તો તમે ત્યારે આવી શકો છો. અને બાજુમાં મસ્તરામ ધારા છે, ગોપનાથ છે, ઊંચા કોટડા છે, ભગુડા છે, ઉત્તરાણા છે. કન્ટિન્યુ વિડીયો તમને કેમ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને પોતાની આવવાના વિડીયો તમે તમારી ચેનલ જીલો બ્લોગથીને સબસ્ક્રાઈબ કરજો.